જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને અત્યારે વ્લોગની શરૂઆત અમે કેટલા વાગ્યા બા? 12:30 થઈ ગયા છે. અને અત્યારે અમે વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે, કેમ કે સવારના પાપડને એવું હમણાં તમને ખબર છે પાપડની સિઝન છે, એટલે પાપડને એવું બનાવતી હતી. અને પછી રસોઈ બનાવીને જમવા બેઠા, એટલે મેં તો લઈ જરાક બધાને હાય હેલો કરી દો. તો અમારે આવી ગયા છે મોતીચૂરના લાડુ, અને આ મોતીચૂર, અને આ બે લાડવા છે. આમાં છે અડદની દાળ. અડદની દાળ બનાવી નાખીએ અમે કાબા ફટોફટ. પછી અને કાંદા અને રોટલી. જો આજે અમારા બા આવી ગયા છે અમારા ઘરે. કાબા બધા જય શ્રી કૃષ્ણ કયો. જય શ્રી કૃષ્ણ ભાઈને. જો કીધું હું હમણાં એકલી હતી, અને બાય હમણાં બહાર હતા મહિનો દિવસથી. તે હમણાં આવ્યા કાકાના ઘરે, એટલે મેં કીધું અમારા ઘરે આવો હવે. હું એકલી સૌ એટલે મારી હથવારો થાય, એટલે બાને કાલે હતી ભૌતિક તેડી આવ્યા. ત્યાં તમારે વ્યારા બેનો 2-3 દિવસ આવી જાય. કેમ બા? એટલે હથવારો થાય ને મારી એકલી હોય, ટાઈમ વયો જાય. એટલે વ્યારા બેન નથી, હમણાં પાપડ ને કીધું વેફર ને બધું બનાવી લીધું. પાપડ એવો 2 દિવસથી બનાવું. કાલે રાતે બનાવ્યા અને તે બપોર સુધી બનાવ્યા, એટલે પાપડ બની ગયા. વ્યારા બેન આવે તમારે કંઈ વાંધો નહીં. વ્યારા બેન કામ ન કરવા દે એવું હોય નહીં, એ નહોતી ને એટલે મેં બધું કરી નાખ્યું. અને ચાલો હવે જમવા બેસી જાઓ. જો બધી ચાલો બધા અડદની દાળ ખાવા. રોટલી છે અમારે, બાજરાના રોટલા નથી હો. કેવા છે બા લાડવા? સરસ છે ને. ધાણા નથી અમારે બા, લીલા લીલા ધાણા હોય ને તો મજા આવે અડદની દાળ. સ્વાદવાળા ન હોય બા અત્યારે એટલા બધા. હવે હું છે ને ઓલું જ કરું. આ નથી એ છોકરી એ આમાં નાખ દે. નાખ દો અહીં નાખું. એમ નહીં, તને આ ડીશ જ ગઈ છે ને? મને ડીશમાં પોરવાની નથી આવે. મારી સોરી યસ વ્યારા લેસન કરે. જો કેવું કરસ વ્યારા લેસન તું? હે વ્યારું લખવા માંડજી. હાથ ઉપાડતી નો. એ નામ લેખ માય તો તારા આમ લેખ. હા હા મને લખવા તું. હા હેલો મિત્રો, સાંજ પડી ગઈ છે અને હું આવી ગઈ છું રસમમાં. અને આજે આપણે મસ્ત એવું સરગવાનું શાક બનાવવાનું છે. જો તેના માટે મેં ચવાણું લઈ લીધું છે, ચણાનો લોટ શેકીને નાખવાનો, અને આ લસણ લઈ લીધું છે. આદુ લસણની ખાંડને બધું નાખે, અને સરગ મેં કટકા કરી અને બાફા મૂકી જશે. અને ચાલો બજાવો. આ જે પાપડ બનાવ્યા કાલે બનાવે બધા શીખવાશે. ચાલો જો મારે બા શું કરે. શું કરસ બા? જો કેટલા પાપડ છે અહીંયા ને આમાં ને હજી આમાં શું આનંદરે. જો પાપડ છે, આમાં વેફર છે. કાલ બનાવી હતી ને બધું તપીને, અને હજી ભરવાનું બાકી. બહાર રાખવાનું શાક ભાવશે ને? બધું ભાવે મારી બહાર. ચાલો તો બની આગળ વિડીયોમાં શાક બની જાય એટલે બતાવું તમને. તો હરખો કટકા કરીને બાફા મૂકી દીધું. બાફતા તો વાર ન લાગે. તમે કેવી રીતે બનાવો? અમે તો જામ બાફીને બનાવી. હેલો મિત્રો, જો આપણે મસ્ત એવું સરગવાનું શાક રેડી થઈ ગયું છે. જો
ચાલો પહોંચી જાઓ બધા સરગવાનું શાક ખાવા. તળેલા મરચાં છે અને રોટલી.